તો નમસ્કાર મિત્રો, ઘણા મિત્રોની કોમેન્ટ એવી આવી હતી કે ફેસ એરિડાઇડ આધારવાળું સોફ્ટવેર કામ નથી કરતું. તો આપણે જોઈએ આજે કે તેમાં શું એરર આવે છે. સૌથી પહેલાં પ્લે સ્ટોરને ઓપન કરી લેવાનું, પછી સર્ચ કરી નાખવાનું આધાર ફેસ. જેટલું તમે આટલું સર્ચ કરશો એટલે પહેલી જ ઓપન થશે. જો આ ઓલરેડી ડાઉનલોડ જ છે, પણ આમાં અનઇન્સ્ટોલ લખેલું છે. અનઇન્સ્ટોલ લખેલું હોય એટલે સમજી લેવાનું કે તમારા ફોનમાં ઇન્સ્ટોલ જ છે ઓલરેડી. હવે આમાં કાંઈ કરવાનું નથી. આને આમનામ જ રહેવા દેવાનું છે. આ કામ ક્યાં આવે એ પણ તમને બતાવી દઉં. જે આપણે રેશન કાર્ડમાં ઓપન કરીએ છીએ ને, અને ફેસ સ્કેનિંગ કરવા માટે ત્યાં આનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જો મિત્રો, અહીંયા માય રેશન કાર્ડ આપણે એપ્લિકેશનને ઓપન કરી લઈશું. ઘણા મિત્રો એવું કહેતા હતા કે આ એપ્લિકેશન પણ ખુલતી નથી. તો જો આજે લાઈવ તમને બતાવી દઉં. જો અમારું લાઈવ છે, અમારું પોતાનું જ છે. હવે અહીંયા આપણે જે પાસવર્ડ રાખેલો હોય તેનેથી લોગિન કરી લેવાનું. જો લોગિન કરશો એટલે આ ઓટોમેટિક ખુલી જશે. બરાબર, ખુલી જાય એટલે હવે આના ફંક્શન તમને બધાય કહી દઉં. જાહેર વિતરણ વ્યવસ્થા એક એકનું પ્રોપર બધું તમને સમજાવી દઉં. જાહેર વિતરણ ઉપર ક્લિક કરીએ આપણે એટલે જો આ રીતે ખુલી જાય. અહીંયા તમે કુલ રેશન કાર્ડની સંખ્યા જોઈ શકો છો કે આખા ગુજરાતમાં થઈને કેટલા રેશન કાર્ડ છે અને રેશન કાર્ડની કેટલી સંખ્યા છે. બરાબર, આ પહેલું. હવે બીજું, રેશન કાર્ડની વિગત. તેમાં ક્લિક કરીશું. ઓલરેડી આપણો રેશન કાર્ડ નંબર ઉપર દેખાય છે. હવે આ સ્કેપ્ચર રહ્યો તેને ફિલ કરી અને આગળ વિગત ઉપર ક્લિક કરશું. જેવું તમે વિગત ઉપર ક્લિક કરો એટલે અહીંયા તમારા રેશન કાર્ડની આખી માહિતી બતાવી દેશે. જોઈ લ્યો, કોઠારિયા, વાંકાનેર, મોરબી. દુકાનનું નામ, ક્યાં દુકાન છે એનું એડ્રેસ, સરનામું, તમારા રેશન કાર્ડમાં કોણ કોણ છે, પુત્ર, વધુ, પત્ની, પૌત્ર જે છે તે બધું દેખાડી દેશે. હવે ત્રીજા નંબરનું જોઈએ તો આધાર અને મોબાઈલની સ્થિતિ. વળી પાછો સ્કેપ્ચર આવશે, એને ફરીથી પાછો ફિલ કરી દેવાનું. જો અહીંયા કાને આધારમાં લખેલું છે બરાબર, આધાર નંબર ને મોબાઈલ નંબર લિંક છે કે નથી. જો આપણે બધા કેવાયસી કર્યા છે એટલે કેવાયસી બધા પેન્ડિંગ બતાવે છે. અને મોબાઈલ નંબર લિંક કેનામાં છે એ પણ દેખાડી દેશે. જુઓ તો મારા નામમાં મોબાઈલ નંબર લિંક નથી, મારે લિંક કરવાનો છે હજી. એના માટે અલગથી વિડીયો આપણે બનાવી નાખશું. હવે ચોથું, વ્યાજબી ભાવની દુકાન. દુકાન જોવી હોય કઈ જગ્યાએ દુકાન છે તો સ્કેપ્ચર નાખીને આ ગૂગલ મેપથી પણ દેખાડી દેશે જો તમારે જોવું હોય એડ્રેસ તો. બાકીના કાંઈ ઉપર દેખાડી જ દે છે દુકાનનું નામ. હવે મળવાપાત્ર જથ્થાની વાત કરીએ આપણે, જે મેન છે. અત્યારે માનો ફેબ્રુઆરી મહિનો ચાલે છે, તો આ ફેબ્રુઆરી મહિનામાં આપણને રેશન કાર્ડમાં શું શું મળશે તે ચેક કરવું હોય તો એના માટે અહીંયા આ રીતે કોડ નાખી અને જોઈ લેવાનું. જુઓ તો શું શું મળવાનું છે ફેબ્રુઆરી મહિનામાં એ પણ દેખાડી દેશે. બાજરીને 4 કિલો મળવાની છે આ વખતે, ચણા 1 કિલો મળવાના છે, ઘઉં 8 કિલો, 45 ચોખા 8 કિલો મળવાના છે, બીપીએલની ખાંડ 1.5 કિલો મળવાની છે અને મીઠું 1 કિલો મળવાનું છે. અને પૈસાની જો આપણે વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં આ લેવા માટે પૈસા આપણે ભરવા પડશે 30 ને 20, 50 અને 2 રૂપિયા, 52 ને 1 રૂપિયા, એટલે 53 રૂપિયા ટોટલ આપણે ભરવાના થશે આગી મેં રેશન કાર્ડમાં લેવા જઈશું એટલે. તો તમારે પણ તમારું આ રીતે ચેક કરી લેવાનું. જો દુકાનવાળો જાજા પૈસા માગે તો આમાં તમે કમ્પ્લેન પણ કરી શકો છો. તો કમ્પ્લેન ક્યાંથી કરવાની એ પણ તમને જણાવી દઉં. જો અહીંયા નીચે છો એટલે અહીંયા હેલ્પલાઇન નંબર લખેલો છે. જુઓ આ છે એના હેલ્પલાઇન નંબર. આમાં તમે ફોન કરી અને કમ્પ્લેન નોંધ કરી શકો છો દુકાનદાર વિશે, જે ડીપુ હોય એના વિશે. અને આ બીજો સંપર્ક છે, અહીંયાથી પણ તમે એને સંપર્ક કરી શકો છો. અહીંયાથી તમારો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો, જે હોય તે જિલ્લો સિલેક્ટ અહીંયાથી કરી લેવાનો. મોરબી છે મારે એટલે મોરબી. જો આ મોરબી જિલ્લાના બધાના આવી ગયા. આ વાંકાનેર તાલુકાનું હોય તો વાંકાનેર તાલુકો, જે જિલ્લો હોય તે જિલ્લાનું તમે એડજસ્ટ કરી લેજો.
અહીંયાથી તમે બિલની રસીદ પણ જોઈ શકો છો, રેશન કાર્ડને લગતી સેવાઓ પણ જોઈ શકો છો. આના માટે એક અલગથી વિડીયો બનાવી દઈશું આપણે રેશન કાર્ડને લગતી સેવાઓ વિશે, કારણ કે એની ઉપર તમે ક્લિક કરશો એટલે જો અહીંથી એમાં આ ડિજિટલ પોર્ટલ છે, એના માટે ઓલરેડી આપણી ચેનલમાં વિડીયો પડ્યો છે, અને તમારી જો જાજી કોમેન્ટ આવે તો એના માટે એક અલગથી પણ આપણે વિડીયો બનાવી દઈશું. જો આમાં શું શું તમે કરી શકો, નવું રેશન કાર્ડ મેળવી શકો છો, અલગ રેશન કાર્ડની માંગણી કરી શકો છો, ડુપ્લિકેટ રેશન કાર્ડ બનાવી શકો છો, રેશન કાર્ડ માટે પાલક ગાર્ડિયનની નિમણૂક કરી શકો છો, રેશન કાર્ડમાં નામ ઉમેરી શકો છો, રેશન કાર્ડમાંથી નામ કમી કરી શકો છો, રેશન કાર્ડમાં કોઈ સુધારો વધારો કરવો હોય તો તે પણ કરી શકો છો. હવે અહીંયા નીચે ક્લિક કરશો તમે એટલે સીધું તમને બ્રાઉઝરમાં લઈ જશે અને ડિજિટલ વેબસાઇટ ખુલી જશે. તો એમાં લોગિન કરીને પણ તમે કરી શકો છો. એના માટે આપણી ચેનલ ઉપર વિડીયો પડ્યો છે, અને જો જાજી કોમેન્ટો આવે તમારી તો આપણે એના માટે એક વિડીયો પણ બનાવી દઈશું. હવે નેક્સ્ટ ફ્યુચરની વાત કરીએ. આમાં તો આધાર લિંક એ પણ છે, મોબાઈલ નંબર લિંક અનલિંક કરી શકો છો, તમે બધું કરી શકો. હવે જો મિત્રો અહીંયા મેન છે એ આપણે આધાર KYCમાં છે. જો આ સોફ્ટવેર હતો ને આપણે જે પહેલાં જોયો, જો અહીંયા આ અનઇન્સ્ટોલ દેખાડે એટલે તમારામાં ઓલરેડી એ ઇન્સ્ટોલ છે. તો KYC કરવા માટે અહીંયાથી કોડ મંગાવી લેવાનું આપણે, તમારું ઓલરેડી રજિસ્ટર હશે એટલે આ રીતે સ્થિતિ ચેક કરી લેવાની. હવે જુઓ જેનું બાકી હોય, આ માનો કે મારું થઈ ગયું છે પણ આપણે ફરીથી તમારા માટે કરી દઈ. ચેક માર્ક કરીને OTPને મંગાવી લેવાનું. OTP આવી જાય એટલે અહીંયા આપણે ફિલ કરી દઈશું. આમાં થોડીક રાહ જોઈશું OTPની. OTP આવી ગયો છે, સબમિટ કરી દેશું. તો અમારું ઓલરેડી થઈ ગયું છે એટલે એરર બતાવે છે. જો અહીંયા નીચે એરર બતાવે છે આધાર ઇસ્યુ, કારણ કે મારું એક વખત થઈ ગયું છે એટલા માટે. તમારું નહીં થયું હોય તો તમે KYC કરી શકો છો. હવે જોઈ લ્યો ફરિયાદ વિવરણ. આ મેન છે ફરિયાદ વિવરણ. અહીંયાથી ફરિયાદ નોંધાવો એના ઉપર ક્લિક કરશો તો જો અહીંયા કારણે તમારું બધું જ ખુલી જાય છે, એડ્રેસ લાઈવ તમારું. તો તમારે જે તે દુકાનદારના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હોય ડીપુવાળાના, તો અહીંયાથી તમે ફરિયાદ નોંધાવી શકો છો. તાલુકો, જિલ્લો, સિટી સિલેક્ટ કરીને વિષય શું શું શેના માટે છે, મળવાપાત્ર જથ્થો નથી મળતો કે અથવા બધું જે પણ પ્રોબ્લેમ હોય આમાંથી તમારે એ પ્રોબ્લેમને અહીંયા સિલેક્ટ કરી અને તમારે ફિલ કરી દેવાનું ને મોકલી દેવાનું. એટલે આ સીધું જ તમારા જિલ્લા ઉદ્યોગમાં જ પૂગી જશે અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે અને એનું દુકાનનું લાયસન્સ પણ રદ થઈ શકે છે. આશા કરું છું મિત્રો કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો આવા જ અવનવા વિડીયો જોવા માટે.